હેલો ફ્રેન્ડ, લક્ષ્મીઝ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. આવા નાના નાના ભીંડા લઈ લેવાના છે, પણ આપણે એક રીતે નહીં બનાવીએ, આપણે 3 પ્રકારના બનાવીશું ભીંડાનું શાક આજે. એક તો આપણે બનાવીશું આવા ગોળ ભીંડા, ગોળ સુધારી લીધા છે મેં. પછી એક આડા ભીંડા બનાવીશું, આવા વચ્ચેથી 2 ટુકડા કરી લીધા હતા, એ બનાવીશું. ત્રીજું બનાવીશું આપણે ભરેલા ભીંડા. એટલા નાના નાના ભીંડા લઈ લીધા છે મેં, ભરવા માટે એટલા નાના જ લેવાના. ભરેલા બનાવીશું આના. તો એના માટે આપણે પહેલાં ભીંડાને તળી લઈશું. ગેસ ચાલુ કરી તેલ મૂકી દઈશું આપણે ગરમ થવા. તેલ થવા દઈશું ત્યાં સુધી બધા મસાલા કરી લઈશું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, આપણે ભીંડા તળી લઈશું. બહુ વધારે નથી તળવાના, આપણે થોડાક જ તળવાના છે. થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી જ રાખવાના છે આપણે. બસ હવે ગેસ બંધ કરી દઈશું. ભીંડા કાઢી લઈશું બધા આપણે. તેલ નિતારી લેવાનું આવી રીતે. બસ હવે બધા ભીંડા કાઢી લઈશું આપણે, ઠંડા થવા દઈશું, પછી જ એને ભરવાના છે મસાલો એમાં. ભીંડા ઠંડા થાય ત્યાં સુધી આપણે આ ભીંડાનું શાક વઘારી લઈશું. હવે એના માટે મેં એમાં લસણ મરચાં વાટીને લીધા છે, ચટણી બનાવી છે, તે એડ કરી દઈશું. ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ભીંડા તળ્યા હતા એ જ તેલ મેં લઈ લીધું છે ઉપયોગમાં. રાઈ જીરુંનો વઘાર કરીશું આપણે. ભીંડા છે એટલે થોડોક અજમો તો એડ કરીશું જ. થોડીક હિંગ નાખીશું અંદર. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે થોડીક હળદર અંદર એડ કરી દઈશું. તેલમાં હળદર નાખવાથી કલર સારો આવે છે. મસાલો કરીને રાખ્યો તો ઉપર, એ પહેલાં એડ કરીશું આપણે. મિક્સ કરી લઈશું બરાબર બધું. ભીંડા એડ કરી દઈશું બધા. તેલ વધારે ખાતા હોય તો વધારે અંદર તમે એડ કરી શકો છો. હું થોડુંક તેલ એડ કરીશ અંદર, ઓછું લાગે છે તો. બસ હવે આને ઢાંકીને ચડવા દઈશું આપણે, ત્યાં સુધી આપણે બીજા ભીંડાનો વઘાર કરી લઈશું. બીજું તેલ મેં મૂકી દીધું છે ભીંડા વઘારવા બીજા. એમાં પણ સેમ જ કરીશું આપણે, રાઈ જીરુંનો વઘાર કરીશું.
અજમો એડ કરીશું અંદર, થોડી હિંગ એડ કરીશું, ગેસ ધીમો રાખીશું, લસણ મરચાંની પેસ્ટ પછી એડ કરી દઈશું, ધાણા જીરું, મરચું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આમાં, અને હળદર એડ કરીશું, અને વઘાર કરી લઈશું. મિક્સ કરી લઈશું બરાબર. ભીંડા એડ કરી દઈશું બધા. આમાં પણ તમારે જેટલું તેલ જોઈતું હોય એટલું એડ કરી શકો. આને પણ ઢાંકીને ચડવા દઈશું આપણે. ત્યાં સુધી આપણે ભરેલા ભીંડાનો મસાલો તૈયાર કરી લઈએ. એક એક કરીને બધા ભીંડા ધીમા તાપે ચડવા દઈશું આને. તો આપણા ભીંડા હવે ઠંડા થઈ ગયા છે, કઢી શકાય છે. તો આપણે એનો મસાલો કરી લઈશું. આ સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો હતો, ચણાનો લોટ લીધો છે, શેકી લેવાનો છે પહેલાં આપણે, એ એડ કરી દઈશું. બધા મસાલા કરી લઈશું. હળદર એડ કરીશું, લાલ મરચું, ધાણા જીરું, થોડા જ ભીંડા છે તો મીઠું આપણે ઓછું લઈશું, એટલું જ મીઠું લઈશું. થોડી હિંગ એડ કરી દઈશું. આટલી ચપટીક જ ખાંડ એડ કરીશું અંદર, ખાટો મીઠો સ્વાદ આવે એના માટે. આમચૂર પાવડર થોડોક એડ કરીશું, આટલો જ. આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું અંદર. એમાં તેલ એડ કરવાનું છે આપણે, પણ અહીંયા બધું તેલ આવ્યું છે ભીંડાનું, તો આપણે એમાં બધો મસાલો કરી લઈશું. મિક્સ કરી લઈશું બધું. ચમચીથી નહીં થાય, આપણે હાથેથી જ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું આવી રીતે. જો ફ્રેન્ડ, આપણા ઘરમાં બધાને ભીંડાનું શાક તો ભાવતું જ હોય, પણ બધાને અલગ અલગ રીતે ભાવતું હોય. કોઈને ગોળ ભીંડા ભાવે, કોઈને આવા આડા કાપેલા ભાવે, અને કોઈને ભરેલા ભીંડા ભાવે. તો આજે મેં 3 પ્રકારના ભીંડા બનાવીને બતાવી દીધા તમને. આપણે શું કરવાનું, ભીંડા લઈ આવવાના માર્કેટમાંથી અને બેસી જવાનું સુધારવા આવે. 3 પ્રકારના સુધારી અને બનાવી દેવાનું. કોઈ એમ ના કે મારી રીતના ના બનાવ્યા, મમ્મી તે આમ બનાવ્યા, મમ્મી તે ગોળ કેમ બનાવ્યા. 3 પ્રકારના બનાવી લેવાના આપણે, બધા ખુશ થઈ જાય. બસ હવે મસાલો મિક્સ થઈ ગયો છે, ભરી લઈશું આપણે અંદર. આવી રીતે ભરી લેવાનો મસાલો. ભીંડા તો થોડાક ચડેલા જ છે એટલે પછી બનતા વાર નહીં લાગે. બધા જ ભીંડા આવી રીતે ભરી લઈશું આપણે. દબાવીને ભરવાનો આવી રીતે સારી રીતે.
જો આમ ફરી લેવાના બધા જ ભીંડા આપણે. બરાબર દબાવી લઈશું આવી રીતે પ્રેસ કરીને. ભરી મૂકી દઈશું, બધા જ તૈયાર કરી લઈશું ભીંડા આપણે હવે. તો આપણા ભીંડા બધા ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે બધા ભરી લીધા છે. મેં અહીંયા વઘાર મૂકી દીધો છે. વઘાર કરી લઈશું આપણે. થોડુંક રાઈ જીરું એડ કરીશું. તેલ અહીંયા થોડુંક જ લેવાનું છે, આપણા ભીંડા તળેલા છે એ માટે. ભીંડામાં તેલ છે જ પહેલેથી, એકદમ થોડુંક તેલ લીધું છે. જો 1 ચમચી જેટલું છે, 1 જ ચમચી. થોડોક અજમો એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. ડુંગળીનો વઘાર કરીશું આપણે. ડુંગળીને આવી રીતે લાંબી લાંબી કટ કરી લીધી છે મેં. લાવી લઈશું. મસાલા આપણે કોઈ જ નાખવાના નથી. પહેલેથી બધા મસાલા અંદર આવી ગયા છે ભીંડામાં. ડુંગળી થોડીક ચડે ત્યાં સુધી આપણે શેકી લઈશું એને. થોડીક શેકાવા દઈશું ડુંગળીને. તો ડુંગળી આપણી શેકાઈ ગઈ છે. હવે બસ આવી જ શેકીશું આપણે. હવે ભીંડા એડ કરી દઈશું અંદર. બરાબર મિક્સ કરી લઈશું. ગેસ ધીમો રાખીશું અહીંયા. ડુંગળીના ભાગનું થોડુંક મીઠું એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો આમ તો. હળદર એકદમ થોડી હલાવી લઈશું બરાબર. ઢાંકીને થોડીક વાર થવા દઈશું. ભીંડા ચડેલા જ છે આમ તો, પણ થોડીક વાર તો રહેવા દઈશું આપણે. બસ હવે આપણે ભીંડા જોઈ લઈશું. આપણા આટલા જ ચડવા દેવાના છે. થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. સર્વ કરી લઈશું. સર્વ છે આપણે 3 પ્રકારના ભીંડાનું શાક. જોઈ કેવું લાગ્યું તમને? જો સારું લાગ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે પણ આવી રીતે બનાવી દેજો 3 પ્રકારનું ભીંડાનું શાક. બાય બાય.